નમસ્કાર મિત્રો. આજે આપણે એક સરસ મજાની ઇંગ્લિશ વાર્તાને ગુજરાતીમાં સમજશું. સ્ટોરી છે ધ લાયનેસ એન્ડ ધ કાઉ, સિંહણ અને ગાય. વાર્તાની શરૂઆત કરીએ. ધેર વોઝ અ હ્યુજ ફિલ્ડ નિયર અ ડેન્સ ફોરેસ્ટ. એક ગાઢ જંગલ પાસે એક વિશાળ ખેતર હતું. ધેર વોઝ અ હ્યુજ ફિલ્ડ એટલે એક વિશાળ ખેતર હતું. હ્યુજ એટલે વિશાળ અથવા બહુ મોટું, અને ફિલ્ડ એટલે ખેતર. નિયર અ ડેન્સ ફોરેસ્ટ ગાઢ જંગલની બાજુમાં. નિયર એટલે બાજુમાં અથવા તો પાસે, અને ડેન્સ એટલે ગાઢ, અને ફોરેસ્ટ એટલે જંગલ. એવરી ડે ધ ફાર્મર યુઝડ ટુ બ્રિંગ હિઝ કાઉસ ટુ ધ ફિલ્ડ ફોર ગ્રેઝિંગ. દરરોજ ખેડૂત તેની ગાયોને ચરવા માટે ખેતરમાં લાવતો હતો. એવરી ડે એટલે દરરોજ. ધ ફાર્મર યુઝડ ટુ બ્રિંગ ખેડૂત લાવતો હતો. બ્રિંગ એટલે લાવવું. હીઝ કાઉસ એટલે તેની ગાયોને. ટુ ધ ફિલ્ડ એટલે ખેતરમાં. ફોર ગ્રેઝિંગ એટલે ચરવા માટે. ગ્રેઝ એટલે ચરવું. વન ડે while the cows were grazing, એક દિવસ જ્યારે ગાયો ચરતી હતી ત્યારે, they heard the roaring of a lioness, તેઓએ સિંહણની ગર્જના સાંભળી. વન ડે એટલે એક દિવસ, while the cows were grazing, જ્યારે ગાયો ચરતી હતી ત્યારે, they heard the roaring of a lioness, તેઓએ સિંહણની ગર્જના સાંભળી. રોરિંગ એટલે ગર્જના. The farmer got scared and fled. ખેડૂત છે એ ડરી ગયો અને ભાગી ગયો. The farmer got scared એટલે ખેડૂત ડરી ગયો, and fled અને નાસી ગયો અથવા તો ભાગી ગયો. Leaving the cattle behind, ઢોરને છોડીને અથવા તો ઢોરને મૂકીને. લીવ બિહાઇન્ડ એટલે છોડીને અથવા તો મૂકીને ચાલ્યા જવું. ખેડૂત છે એ ડરી ગયો અને પોતાના ઢોરને છોડીને ચાલ્યો ગયો. અહીં કેટલ એટલે ઢોર. ધ કાઉસ ગોટ સેપરેટેડ ફ્રોમ ધ હર્ડ. ગાયો ટોળામાંથી જુદી પડી ગઈ અથવા અલગ થઈ ગઈ. ધ કાઉસ ગોટ સેપરેટેડ એટલે ગાયો અલગ થઈ ગઈ. ફ્રોમ ધ હર્ડ એટલે ટોળામાંથી. હર્ડ એટલે ટોળું. and began to run here and there, અને આમ તેમ દોડવા લાગી. began to run એટલે દોડવા લાગી. here and there એટલે આમ તેમ. one of them wandered into the forest. તેમાંની એક ગાય જંગલમાં ભટકી ગઈ. one of them એટલે આ બધી ગાયો હતી તેમાંની એક ગાય. wandered એટલે ભટકી ગઈ. વન્ડર એટલે ભટકવું અથવા તો રખડવું. ઇન્ટુ ધ ફોરેસ્ટ એટલે જંગલની અંદર. એક ગાય છે એ જંગલની અંદર ભટકી ગઈ. એન્ડ લોસ્ટ હર વે અને તેનો રસ્તો ભૂલી ગઈ. લોસ્ટ હર વે એટલે તેનો રસ્તો તે ભૂલી ગઈ. ધ રોરિંગ લાયનેસ સો હર. ગર્જના કરતી સિંહણે તેને જોઈ. ધ રોરિંગ લાયનેસ એટલે ગર્જના કરતી સિંહણ. સો હર એટલે તેણીને જોઈ એટલે કે ગાયને જોઈ. She came to her. તેણી તેની પાસે આવી એટલે કે સિંહણ છે એ ગાયની પાસે આવી. But didn't attack. પણ હુમલો કર્યો નહીં. અટેક એટલે હુમલો કરવો. She had no friends in the forest. જંગલમાં તેણીના કોઈ મિત્રો ન હતા. She had no friends એટલે કે તેણીના કોઈ મિત્રો ન હતા. એટલે કે સિંહણના કોઈ મિત્રો ન હતા. In the forest એટલે જંગલમાં. So she wished to be the cow's friend. તેથી તેણી ગાયની મિત્ર બનવા ઈચ્છતી હતી. So એટલે તેથી. She wished એટલે તેણી ઈચ્છતી હતી. To be the cow's friend એટલે ગાયની મિત્ર બનવા. The cow found the lioness harmless. ગાયને આ સિંહણ છે એ બિનહાનિકારક લાગી અથવા તો નિર્દોષ લાગી. ગાયને લાગ્યું કે આ સિંહણ મને નુકસાન પહોંચાડશે નહીં. હાર્મલેસ એટલે બિનહાનિકારક અથવા તો નિર્દોષ. એન્ડ કન્સેન્ટેડ ટુ બી ફ્રેન્ડ અને મિત્ર બનવા માટે હા પાડી.
કન્સેન્ટ એટલે હા પાડવી અથવા તો સંમતિ આપવી, એન્ડ કન્સેન્ટેડ ટુ બી ફ્રેન્ડ એટલે મિત્ર બનવા માટે સંમતિ આપી. She started living with the lioness in the forest. તે સિંહણ સાથે જંગલમાં રહેવા લાગી. એટલે કે ગાય છે એ સિંહણ સાથે જંગલમાં રહેવા લાગી. She started living એટલે તે રહેવા લાગી. With the lioness એટલે સિંહણ સાથે. In the forest એટલે જંગલમાં. In a short while થોડા જ સમયમાં they became dear to each other. તેઓ એકબીજાના પ્રિય બની ગયા. ઇન અ શોર્ટ વાઇલ એટલે થોડા જ સમયમાં. they became dear તેઓ પ્રિય બની ગયા. to each other એટલે એકબીજાના. The animals in the forest were surprised at such a rare friendship. આવી દુર્લભ મિત્રતાથી જંગલના પ્રાણીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. The animals in the forest એટલે જંગલના પ્રાણીઓ. were surprised એટલે આશ્ચર્યચકિત થઈ ગયા. at such a rare friendship આવી દુર્લભ મિત્રતાથી. રેર એટલે દુર્લભ, જે ભાગ્યે જોવા મળતું હોય તે, અને ફ્રેન્ડશિપ એટલે મિત્રતા. One day a shrewd jackal saw the cow. એક દિવસ એક ચતુર શિયાળે ગાયને જોઈ. One day એટલે એક દિવસ. A shrewd jackal એટલે ચતુર શિયાળ. shrewd એટલે ચતુર અને jackal એટલે શિયાળ. saw the cow એટલે ગાયને જોઈ. Not seeing the lioness around. આજુબાજુ સિંહણ ન દેખાતા he went to the cow. તે ગાય પાસે ગયો. and said અને કહ્યું, why are you still staying with the lioness? તમે હજુ પણ સિંહણ સાથે કેમ રહો છો? why are you still staying એટલે તમે હજુ પણ કેમ રહો છો? with the lioness સિંહણ સાથે. Don't you know anything about her plans? શું તમને તેની યોજના વિશે કંઈ પણ ખબર નથી? અથવા તો શું તમે તેની યોજના વિશે કંઈ પણ જાણતા નથી? Don't you know anything એટલે શું તમે કંઈ પણ જાણતા નથી? About her plans તેની યોજનાઓ વિશે. Everyone in the forest knows that. જંગલમાં દરેક જણ જાણે છે કે. Everyone in the forest એટલે જંગલમાં દરેક જણ. knows that એટલે જાણે છે કે. she is going to eat you very soon. તે તમને જલ્દી જ ખાઈ જવાની છે. she is going to eat એટલે તે તમને ખાઈ જવાની છે. very soon એટલે જલ્દી. Therefore I have come here to warn you. તેથી હું તમને ચેતવણી આપવા અહીં આવ્યો છું. Therefore એટલે તેથી. I have come here એટલે હું અહીં આવ્યો છું. To warn you તમને ચેતવણી આપવા. warn એટલે ચેતવણી આપવી અથવા તો ચેતવવું. Saying this he left. આમ કહી અને તે ચાલ્યો ગયો. એટલે કે શિયાળ છે એ આવું કહી અને નીકળી ગયો. The cow didn't want to believe this. ગાય આ વાત માનવા માટે તૈયાર ન હતી અથવા તે આ વાત માનવા માંગતી ન હતી, કારણ કે તેને સિંહણ ઉપર બહુ ભરોસો હતો. But she could not ignore it either. પરંતુ તે તેની અવગણના પણ કરી શકે તેમ ન હતી. એટલે કે ગાય છે એ આ વાતની અવગણના પણ કરી શકે તેમ ન હતી. ઇગ્નોર એટલે અવગણના કરવી અથવા તો ઉપેક્ષા કરવી અથવા વાતને ધ્યાન ન આપવી. Maybe what the jackal says is true. શિયાળ જે કહે છે તે સાચું પણ હોઈ શકે છે. She is a wild beast after all. છેવટે તે એક જંગલી જાનવર છે. Wild beast એટલે જંગલી જાનવર. Wild એટલે જંગલી અને beast એટલે જાનવર. After all એટલે છેવટે અથવા અંતે. અંતે તો એક જંગલી જાનવર છે. I will ask her when she comes home, she thought. તેણીએ વિચાર્યું એટલે કે ગાયે વિચાર્યું કે જ્યારે તે ઘરે આવશે ત્યારે તે હું એને પૂછી લઈશ કે વાત શું છે. I will ask her એટલે હું તેને પૂછીશ.
વેન સી કમ્સ હોમ, જ્યારે તે ઘરે આવશે ત્યારે. સી થોટ એટલે તેણીએ વિચાર્યું. ઓન હિઝ વે ધ જેકલ મેટ ધ લાયનેસ. રસ્તામાં શિયાળને સિંહણ મળી. શિયાળ છે એ જ્યારે ગાયને ચેતવણી આપ્યા પછી પોતાના રસ્તે જતો હતો ત્યારે રસ્તામાં શિયાળને સિંહણ મળી. હી સેડ ટુ હર, તેણે તેણીને કહ્યું, એટલે કે શિયાળે સિંહણને કહ્યું, આઈ વોઝ લુકિંગ ફોર યુ, હું તમને જ શોધી રહ્યો હતો. લુક ફોર એટલે શોધવું. આઈ વોઝ લુકિંગ ફોર યુ, હું તમને જ શોધી રહ્યો હતો. બટ વાય આસ્ક્ડ ધ લાયનેસ, પણ શા માટે એવું સિંહણે પૂછ્યું. બટ વાય એટલે શા માટે. જસ્ટ નાઉ આઈ ટોક્ડ ટુ યોર ફ્રેન્ડ, હમણાં જ મેં તમારા મિત્ર સાથે વાત કરી, એવું શિયાળે કહ્યું. જસ્ટ નાઉ એટલે હમણાં જ. આઈ ટોક્ડ ટુ યોર ફ્રેન્ડ, મેં તમારા મિત્ર સાથે વાત કરી. શી ટોલ્ડ મી ધેટ, તેણીએ મને કહ્યું કે, એટલે કે ગાયે મને કહ્યું કે, શી સિક્રેટલી હેડ ગોન ટુ ધ નિયર બાય ફિલ્ડ ટુ મીટ હર ફ્રેન્ડ્સ, તે ગુપ્ત રીતે તેના મિત્રોને મળવા નજીકના ખેતરમાં ગઈ હતી. સી સિક્રેટલી હેડ ગોન એટલે તે ગુપ્ત રીતે ગઈ હતી. સિક્રેટલી એટલે ગુપ્ત રીતે. હેડ ગોન એટલે ગઈ હતી. ટુ ધ નિયર બાય ફિલ્ડ એટલે નજીકના ખેતરમાં. ટુ મીટ હર ફ્રેન્ડ્સ એટલે તેણીના મિત્રોને મળવા માટે. ટુગેધર દે આર પ્લાનિંગ ટુ કિલ યુ, સાથે મળીને તેઓ તમને મારી નાખવાની યોજના બનાવી રહ્યા છે, એવું શિયાળ છે એ સિંહણને કહ્યું. ટુગેધર એટલે સાથે મળીને. ધે આર પ્લાનિંગ એટલે તેઓ યોજના બનાવી રહ્યા છે. ટુ કિલ યુ તમને મારવાની. સો આઈ થોટ આઈ શુડ વોર્ન યુ, હી સેડ, તેણે કહ્યું કે તેથી મારે તમને ચેતવવા જોઈએ. સો એટલે તેથી. આઈ થોટ એટલે મને લાગ્યું અથવા તો મેં વિચાર્યું. આઈ શુડ વોર્ન યુ, મારે તમને ચેતવવા જોઈએ. હી સેડ એટલે તેણે કહ્યું, એટલે કે શિયાળે સિંહણને આ બધું કહ્યું. ધ લાયનેસ બીકેમ એક્સ્ટ્રીમલી એંગ્રી, સિંહણ અત્યંત ગુસ્સે થઈ ગઈ. એક્સ્ટ્રીમલી એટલે અત્યંત અને એંગ્રી એટલે ગુસ્સે. સી રિટર્ન્ડ ટુ હર કેવ, તેની ગુફામાં પાછી ફરી. સી રિટર્ન્ડ એટલે તેણી પાછી ફરી. ટુ હર કેવ એટલે તેણીની ગુફામાં. કેવ એટલે ગુફા. એન્ડ અટેક્ડ ધ કાઉ, અને ગાય ઉપર હુમલો કર્યો. અટેક એટલે હુમલો કરવો. ધ કાઉ કાઉન્ટર અટેક્ડ ધ લાયનેસ વિથ હર હોર્ન્સ, ગાય તેના શિંગડા વડે સિંહણ ઉપર વળતો હુમલો કર્યો. ધ કાઉ કાઉન્ટર અટેક્ડ ધ લાયનેસ એટલે ગાયે સિંહણ ઉપર વળતો હુમલો કર્યો. વિથ હર હોર્ન્સ, તેના શિંગડા વડે. કાઉન્ટર અટેક એટલે વળતો હુમલો કરવો અને હોર્ન્સ એટલે શિંગડા. ધ જેકલ વોચ્ડ ટુ ફ્રેન્ડ્સ ફાઇટિંગ વિથ ઇચ અધર વાયોલેન્ટલી, શિયાળ બે મિત્રોને એકબીજા સાથે હિંસક રીતે લડતા જોતો રહ્યો. ધ જેકલ વોચ્ડ એટલે શિયાળ જોતો રહ્યો. ટુ ફ્રેન્ડ્સ બે મિત્રોને. ફાઇટિંગ એટલે લડતા. વિથ ઇચ અધર એટલે એકબીજા સાથે. અને વાયોલેન્ટલી એટલે આક્રમક રીતે અથવા તો હિંસક રીતે. શિયાળ છે એ બે મિત્રોને એકબીજા સાથે આક્રમક રીતે લડતા જોતો રહ્યો. ધ ફાઇટ એન્ડેડ વિથ ધેર ડેથ, લડાઈ તેમના મૃત્યુ સાથે સમાપ્ત થઈ. ધ ફાઇટ એન્ડેડ એટલે લડાઈ સમાપ્ત થઈ અથવા તો લડાઈનો અંત આવ્યો. વિથ ધેર ડેથ તેમના મૃત્યુ સાથે, એટલે કે લડાઈ દરમિયાન બંને મિત્રોની મૃત્યુ થઈ. ધ જેકલ એટ ધેર ફ્લેશ વિથ એક્સ્ટ્રીમ હેપીનેસ, શિયાળે અત્યંત આનંદથી તેનું માંસ ખાધું. ધ જેકલ એટ ધેર ફ્લેશ એટલે શિયાળે તેમનું માંસ ખાધું. ફ્લેશ એટલે માંસ. વિથ એક્સ્ટ્રીમ હેપીનેસ અત્યંત અથવા તો ખૂબ જ આનંદથી. એક્સ્ટ્રીમ એટલે અત્યંત અને હેપીનેસ એટલે આનંદ અથવા ખુશી.